સુરત જિલ્લાના ઓલપાડના પારડી જાખરી ગામે કોસ્ટલ હાઈવેના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું। પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય મુકેશ પટેલે કોંગ્રેસને આડે હાથ લીધા હતા। ચૂંટણી આવી રહી છે ત્યારે હવે 5 વર્ષ કોંગ્રેસ કૂવાના દેડકાની જેમ બહાર આવશે। અત્યારે કાર્યકર્તાઓ અને મતદારો આવા કૂવાના દેડકાને પહેલેથી જ ઓળખે છે। આ સાથે તેમણે કહ્યું હતું કે બે દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતને કોઈ તકલીફ નથી પડવાની અને એલપીજી ગેસનો જથ્થો પણ ટૂંક સમયમાં આવવાનો છે। કોંગ્રેસી લોકો ખોટી રીતે ગેસના બાટલા માટે લાઈનોમાં ઊભા રહીને ફોટા પડાવી ગેસની તંગીની વાતો કરે છે। ધારાસભ્ય મુકેશ પટેલે કાળાબજારી કરવા વાળાને પણ ચેતવણી આપી હતી। વર્ષમાં એકવાર વરસાદ પડે ને, હું તમને પૂછું, વર્ષમાં એકવાર વરસાદ પડે ને, એ વરસાદની અંદર જે વરસાદ વર્ષમાં પડે એટલે દેડકાઓ બહાર નીકળે, નીકળે ને? તમે એવું જોયું છે કે 5 વર્ષની અંદર વરસાદ પર ને એકવાર દેડકા બહાર નીકળે જોયું છે તમે? આ 5 વર્ષ થયા ને એટલે આ કોંગ્રેસી દેડકાઓ બધા બહાર નીકળે, 5 વર્ષમાં એક જ વાર નીકળે।